અંકલેશ્વર પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય રસ્તો વરસાદ વચ્ચે બિસ્માર બનતા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે। અંકલેશ્વરના પાનોલી ઉના ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ માર્ગો ખખડદર્જ હાલતમાં થઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તદુપરાંત નોકરી ધંધા અર્થે તેમજ કોઈક વસ્તુની ખરીદી કરવા અર્થે જ્યારે શહેર તરફ આવવાની પરિસ્થિતિ હોય અને માર્ગો બિસ્માર હોય ત્યારે ગ્રામજનોએ વધુ તકલીફ વેઠવી પડે છે। અંકલેશ્વરના પાનોલીના આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં નથી આવતું, જેના કારણે આસપાસના ગામના લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। ભાઈ, મારું નામ છે દિવાન મોહમ્મદ તલહા। હું પાનોલી ગામનો રહેવાસી છું। અમારે આ રસ્તો કાયમનો છે। આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી। જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો। આજે જ મેં ખર્ચો કરાવીને લાવ્યો છું। મને 10,500 રૂપિયાનો ખર્ચો થયો છે। અમારા કમાન પાટા તૂટી ગયા છે, ગુટકા તૂટી ગયા, બધું અમારા ગાડીનું નુકસાન થાય છે। જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે। ભાઈ, હું ભરૂચ જિલ્લાનો સામાજિક કાર્યકર્તા બક્કર નોરાજ છું। આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા 3 વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીએ છીએ, પરંતુ છેલ્લા 3 વર્ષથી આનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી। આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી બિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો 10 મિનિટનો રસ્તો 1 કલાકમાં અમારે પૂરો કરવો પડે છે। અહીંયાથી સ્ટુડન્ટ જાય છે, અહીંયા ઘરેથી જો 5 મિનિટના રસ્તામાં આલુંજ ગામના સ્ટુડન્ટ જાય છે, 5 મિનિટના રસ્તાની જગ્યાએ એ લોકો અડધા કલાકમાં પહોંચે છે। અમે કલેક્ટર સાહેબ અને આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અમે એક માંગણી કરીએ છીએ કે જલ્દીથી આ રસ્તો બનાવે અને પાનોલી ગામના લોકોનો તેમજ આજુબાજુના લોકોના માટે જો રાહતનો રસ્તો કરે। હું એડવોકેટ સલીમ ચેણિયા આજરોજ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રી ભરૂચ તુષાર સુમેરા સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર જાડેજા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે પાનોલી આલુંજ તથા ઉમરવાડાને જોડતો રોડ સાહેબ ખખરભંજ પરિસ્થિતિમાં છે। રોડમાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે સાહેબ, એ જ સમજમાં આવતું નથી। પાનોલીમાં જીઆઈડીસી આવેલ હોય અને આજુબાજુના ગામના લોકો જીઆઈડીસીમાં રોજગારી અર્થે જાય છે તથા પાનોલી ગામના બાળકો પબ્લિક સ્કૂલ ખરોડમાં અભ્યાસ અર્થે જાય છે। એમણે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે। આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આપના તાબાના અધિકારી શ્રી મામલતદાર શ્રી અંકલેશ્વર તથા સર્કલ ઓફિસર શ્રી ગ્રામ્ય અંકલેશ્વરનાઓને સ્થળ તપાસ કરાવી જવાબ પંચાયત કરાવી સાહેબ આ રસ્તા બાબતે ઘટતી કાર્યવાહી કરશો। અગાઉ પર અમે કલેક્ટર શ્રી ભરૂચને આ રસ્તા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। કલેક્ટર શ્રી ભરૂચ તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, PWD શાખાને પણ નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવે। આપણા લોકલાડીલા કલેક્ટર શ્રી ભરૂચમાં લિવેબલ ભરૂચનો પ્રોગ્રામ ચલાવે છે, તે ઘણો જ સરસ છે સાહેબ। અમારું પાનોલી લિવેબલ થાય એવું કંઈક કરો ને સાહેબ, અમારા પાનોલીને લિવેબલ બનાવો ને સાહેબ। આ મીડિયાના માધ્યમથી આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે કે ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ કરી તથા ચોમાસું પૂરું થાય પછી રસ્તો બનાવવા માટે નમ્ર અરજ છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્યો તમને કોઈ મદદ કરે છે ખરા? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો કોઈ મદદ કરતા નથી। આ બાબતે એવું કોઈ સ્થળ પર આવતા નથી, કાર્યવાહી કરતા નથી, બિલકુલ નિષ્ક્રિય છે। વહીવટી તંત્ર બિલકુલ નિષ્ક્રિય છે। છેલ્લા કેટલા સમયથી આ રસ્તાની બિસ્માર હાલત છે? આ લગભગ છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી આ રસ્તાની બિસ્માર હાલત છે। ઘણીવાર રજૂઆત કરી છે। અમારા બાળકો સ્કૂલે કઈ રીતે જાય?